પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં મેલ વોર્ડમાં દાખલ એક દર્દીને નર્સિંગના વિદ્યાર્થીઓ દ્વારા ઇન્જેક્શન અપાતા દર્દી મુશ્કેલીમાં મુકાયા હતા અને વિદ્યાર્થી દ્વારા કરવામાં આવતી સારવાર અંગે રોષ વ્યક્ત કર્યો હતો। પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં વિવિધ વોર્ડમાં દાખલ દર્દીઓને નર્સિંગના વિદ્યાર્થીઓ સારવાર કરતા હોવાની ફરિયાદો ઉઠી હતી। ત્યારે આ ફરિયાદોને લઈને હોસ્પિટલના MS દ્વારા પરિપત્ર પણ કરાયો હતો અને નર્સિંગ સ્ટાફની હાજરીમાં જ સારવાર કરવા માટે આદેશ કરવામાં આવ્યો હતો। તેમ છતાં હોસ્પિટલના મેલ વોર્ડમાં દાખલ એક દર્દીને નર્સિંગના વિદ્યાર્થીઓ દ્વારા ઇન્જેક્શન મારવામાં આવતા આ દર્દીને દુખાવો ઉપડી ગયો હતો અને હોસ્પિટલમાં નર્સિંગના વિદ્યાર્થીઓ દ્વારા સારવાર કરવા બાબતે રોષ વ્યક્ત કર્યો હતો। હું પિયુષભાઈ અમૃતલાલ કાલરિયા બરોબર આ મેલ વોર્ડમાં છું પણ મને ઇન્જેક્શન આવી રીતે વિદ્યાર્થીએ મને માર્યું છે પણ એવો દુખાવો થતો તો મને મારા મા બાપ યાદ આવી ગયા એવી રીતે મને ઇન્જેક્શન માર્યું એની ના સ્ટાફ હતા પણ સ્ટાફે કંઈ ઓલું સારવાર નથી કરી હતા ખરા પણ આગા હતા। આ વોર્ડમાં અવારનવાર બેફામ બની વિદ્યાર્થીઓ કોઈ પણ નર્સિંગ સ્ટાફની દેખરેખ વગર સારવાર કરતા હોવાની ઘટના સામે આવે છે। ત્યારે નર્સિંગ સ્ટાફ સામે તપાસ કરવા માંગ ઉઠી છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।